જય શ્રી કૃષ્ણ મિત્રો, દરેક ગૃહિણીનો પ્રશ્ન હોય છે કે ચોમાસામાં અમારા શાકભાજી પચપચી જાય છે, ખરાબ થઈ જાય છે. બસ તે જ પ્રશ્નનું સોલ્યુશન તમને આ વિડીયોમાં મળી જશે. તો પહેલા તો તમે માર્કેટથી શાકભાજી લઈ આવો એટલે તેને 2-3 પાણીથી સારી રીતના ધોઈ લેવાના. ઘણા બહેનો માર્કેટથી શાકભાજી લઈને સીધા જ ફ્રીજમાં રાખી દે છે, એટલે તે પાણીના હિસાબે બગડી જાય છે અને આપણી હેલ્થને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. કારણ કે તે શાકભાજી માર્કેટમાં ખુલ્લા હોય છે એટલે તેમાં માટી, કચરો, જીવજંતુ બેઠા હોય છે, એટલે તેને ખૂબ જ સારી રીતના ધોવા જરૂરી છે. અને ચોમાસામાં તમારા શાકભાજી સુકાતા પણ નથી અને શાકભાજીમાં પાણીનો ભાગ પણ રહી જાય અને તે પાણીવાળા શાકભાજી તમે ફ્રીજમાં રાખી દો એટલે પણ શાકભાજી બગડી જાય છે. તો તેના માટે તેને ધોઈને પછી આ રીતના કોટનની થેલી કે કોઈ પણ કોટનનું કપડું લેવાનું, પછી તેમાં ભરી લેવાનું બધું શાકભાજી ભેગા એક જ થેલીમાં ભરી દેવાના. પછી ધાણાભાજી હોય કે મેથી હોય કે પછી ગમે તે ભાજી હોય તેને થેલીમાં ભરીને ઢીલી ઢીલી ગાંઠ મારી દેવાની. પછી આપણે વોશિંગ મશીનમાં જે પ્રોગ્રામમાં કપડાં સ્પિન કરીએ છીએ ને તે પ્રોગ્રામમાં સ્પિન કરી લેવાના. અને આપણે જે પ્રોગ્રામમાં સ્પિન કરીએ તો તે 10 મિનિટનો હોય છે, તો તેનાથી પણ નાનો પ્રોગ્રામ કરશો ને તો પણ શાકભાજી સરસ સુકાઈ જશે. અને ઓકેનું બટન દબાવીને મશીનને સ્ટાર્ટ કરી દઈએ. મશીન બંધ થઈ ગયું છે તો મશીનમાંથી થેલીને શાકભાજીની લઈ લઈએ અને શાકભાજીને ખોલીને જોઈએ તો તમને બતાવું શાકભાજી સરસ સુકાઈ ગયા છે. ધાણાભાજી જુઓ એ પણ સરસ સુકાઈ ગયા છે, બિલકુલ પાણી નથી રહ્યું. તો હવે આને કોઈ પણ સ્ટીલ કે પ્લાસ્ટિકના ડબ્બામાં કોટનનું કપડું રાખીને ભરી દેશો એટલે લાંબા સમય સુધી ખરાબ નહીં થાય. આ જ રીતના તમે બધા શાકભાજીને આ રીતના કોટનના કપડામાં પેક કરીને સ્ટીલ કે પ્લાસ્ટિકના ડબ્બામાં ભરી શકો છો, એટલે તમારા શાકભાજી લાંબા સમય સુધી ખરાબ પણ નહીં થાય અને પચપચશે પણ નહીં. તો મિત્રો, તમને મારી આ ટિપ્સ આજની કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.